નમસ્કાર, જય હિન્દ, જય ભારત. સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ગવર્મેન્ટ પેન્શન સેલરી ઇન્ફોઇન ન્યૂઝમાં. તો આજે આપણે વાત કરવાના છે કે ગુજરાત વિધવા બહેનોની જે 10 વર્ષ જૂની માંગ છે તે અંતે પૂરી થતાં તમામ વિધવા મહિલાઓએ રાજ્ય સરકારનો મોટો આભાર માન્યો છે. તો વિધવા બહેનોએ કઈ 10 વર્ષ જૂની માંગ હતી અને તે સરકારે પૂર્ણ કરી છે, તો તેના વિશે આપણે જાણીશું. એટલે કે શું 10 વર્ષ જૂની માંગ હતી તેને આપણે જાણીશું અને તેનાથી વિધવા બહેનોને કેટલો ફાયદો થશે તેની સંપૂર્ણ વાત આજે આપણે આ વિડીયો મારફતે કરવાના છે. તેથી વિડીયોને અંત સુધી જોવા નમ્ર વિનંતી અને તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા પણ નમ્ર વિનંતી અને વિડીયો ગમે તો લાઈક પણ કરી દેજો. તો મિત્રો, વિગતવાર વાત કરીએ તો વિધવા બહેનો માટે ગુજરાત સરકાર દ્વારા મુખ્યત્વે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના ચલાવવામાં આવે છે. તો મિત્રો, જે ગુજરાત રાજ્ય સરકાર છે તે વિધવા બહેનો માટે એક જે નવી યોજના છે તે ગંગા શ્રુપા યોજના ચલાવે છે અને જો તમારી માંગણી 5 વર્ષ જૂની અરજી પેન્ડિંગ કેસ અથવા તો જૂના નિયમોને લગતી હોય તો તેની સંપૂર્ણ માહિતી છે. તો મુખ્ય યોજના ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના. આ યોજના હેઠળ પાત્રતા ધરાવતી વિધવા બહેનોને સરકાર તરફથી દર મહિને ₹1250ની આર્થિક સહાય સીધી તેમના બેંક અથવા તો પોસ્ટ ઓફિસ ખાતામાં જમા કરવામાં આવે છે. તો મિત્રો, આવી રીતે ગુજરાત રાજ્ય સરકાર વિધવા બહેનો માટે જે ગંગા શ્રુપા આર્થિક સહાય યોજના હેઠળ ₹1250ની આર્થિક સહાય પણ આપે છે. તો મિત્રો, તેમાં 5 વર્ષ જૂની માંગ અથવા તો નિયમોની સ્પષ્ટતા. ગુજરાત સરકાર દ્વારા વિધવા સહાયના નિયમોમાં સમયાંતરે મહત્ત્વના સુધારા કરવામાં આવ્યા છે. 21 વર્ષના પુત્રનો નિયમ મોટો સુધારો. પહેલાં એવો નિયમ હતો કે મિત્રો, જેમાં વિધવા માતાનો પુત્ર 21 વર્ષનો થાય એટલે સહાય બંધ થઈ જતી હતી. આ નિયમ સામે બહેનોની વર્ષો જૂની માંગણી હતી, જેને સરકારે સ્વીકારી અને આજીવન સહાય આપવાનો નિર્ણય કર્યો છે. એટલે કે પહેલી માંગણી તો એ હતી કે જો વિધવા બહેનોનો પુત્ર 21 વર્ષનો થયો હોય તો તે ત્યારે સહાય બંધ થઈ જતી, પરંતુ આ નિયમ નીકળી ગયો છે અને 21 વર્ષનો થાય તો પણ આજીવન સહાય મળતી રહે છે. અને મિત્રો, જેને સરકારે સ્વીકારી હતી. ત્યારબાદ હવે પુત્ર મોટો થાય તો પણ સહાય બંધ થતી નથી. આવક મર્યાદા વધારો. ગ્રામ્ય અને શહેરી વિસ્તારના પરિવારો માટે આવક મર્યાદા વધારવામાં આવી છે. 5 વર્ષ જૂની પેન્ડિંગ અરજી. જો તમે 5 વર્ષ પહેલાં અરજી કરી હોય અને હજુ સુધી મંજૂર ન થઈ હોય તો તે સહાય અટકી ગઈ હોય તો તમારે સ્થાનિક મામલતદાર કચેરી અથવા તો ડિજિટલ ગુજરાત પોર્ટલ પર જઈને અરજીનું સ્ટેટસ ચેક કરવું પડશે. અને મિત્રો, યોજના માટેની પાત્રતા અને માપદંડો. જો તમારી નવી અરજી કરવી હોય અથવા તો જૂની અરજી રિન્યૂ કરવી હોય તો તમારે આ માપદંડ પૂરા કરવા પડશે. તેમાં ઉંમરની વાત કરીએ તો મહિલાની ઉંમર 18 વર્ષ કે તેથી વધુ હોવી જોઈએ. વાર્ષિક આવક જે ગ્રામ્ય વિસ્તાર માટે 1,20,000 અને શહેરી વિસ્તાર માટે 1,50,000 સુધીની. લગ્ન મહિલાએ પુનઃલગ્ન કરેલા ન હોવા જોઈએ. અને મિત્રો, જરૂરી દસ્તાવેજો. અરજી કરવા માટે આ પ્રમાણે દસ્તાવેજોની જરૂર પડશે. પતિના મરણનો દાખલો, અરજદારનો આવકનો દાખલો, મામલતદાર અથવા તો ટીડીઓનો ઉંમરનો પુરાવો, એલસી અથવા તો આધાર કાર્ડ, રહેવાસી હોવાનો પુરાવો, જેમાં રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ, રેશન કાર્ડ, ચૂંટણી કાર્ડ અને ત્યારબાદ બેંક પાસબુકની નકલ અથવા તો પોસ્ટ ઓફિસ ખાતાની વિગત, પુનઃલગ્ન ન કર્યા હોવાનું સોગંદનામું અથવા તો પ્રમાણપત્ર. અને મિત્રો, હવે છેલ્લે જાણી લઈએ તો અરજી ક્યાં કરવી. તો
કેવી રીતે અરજી તેને ઓફલાઈન અરજી અને તમે તમારા તાલુકાની મામલતદાર કચેરી અથવા તો ગ્રામ્ય વિસ્તાર વીસી વિલેજ કોમ્પ્યુટર પાસે જઈને પણ ફોર્મ ભરી શકો છો. ઓનલાઈન અરજી ડિજિટલ ગુજરાત પોર્ટલ અથવા તો ગુજરાત મહેસૂલ વિભાગની વેબસાઇટ પરથી પણ ફોર્મ મેળવી શકો છો.